હલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. હું છું કાજલ પ્રજાપતિ. આજે તમારા માટે હું લઈને આવી છું સરગવાનો સૂપ. નાના ટુકડા કરી અને તેને ધોઈ અને એને કુકરમાં બાફવા માટે મૂકવાના છે. પછી એમાં આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે. સૂપની અંદર થોડોક આપણે અજમો નાખ્યો છે અને હવે આદુ ખમણીને નાખવાનું છે. પછી તેમાં ફુદીનો, અડધી ચમચી જેટલું મીઠું, થોડોક મરી પાવડર, અડધી ચમચી જેટલી હળદર, આ રીતને બધું નાખી અને પછી એને આપણે કુકરમાં 3 વિસલ વગાડશું. આપણો સરગવો હવે બફાઈને સરસ રેડી થઈ ગયો છે. હવે આ સરગવાને હું બ્લેન્ડર વડે ક્રશ કરી દઈશ અને પછી એને હું ગાળી લઈશ. અહીંયા મેં સરગવાનો સૂપ બ્લેન્ડર કરી એને ગાળી લીધો છે. ગાળતી વખતે મેં થોડુંક એમાં પાણી નાખ્યું હતું અને હવે થોડુંક ઉકળવા મૂકી દઈશ. આપણો સૂપ સરસ ઉકળી ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે ઉપરથી આપણે થોડુંક સંચર નાખશું અને અડધું લીંબુ નાખશું. હવે આપણો સૂપ બની ગયો છે અને હવે આપણે એને સર્વ કરીશું. આ સૂપને મેં એક બાઉલમાં લઈ લીધો છે અને હવે આપણે એને ફુદીનાથી ગાર્નિશિંગ કરશું અને લાલા ભગવાનને ધરાવશું. આ છે આપણા લાલા ભગવાન અને લાલા ભગવાનને આપણે આ સૂપ ધરાવશું. મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. બાય.